રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। 15 ઓગસ્ટ 2026 શનિવાર, દૈનિક રાશિફળ અને સ્વાતંત્ર્ય પર્વ વિશેષ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આ વિશેષ અંકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે તમારો હોસ્ટ મુકુંદ જોશી। આજના પાવન દિવસે 15 ઓગસ્ટ 2026 શનિવાર આપણા મહામૂલા સ્વતંત્રતા દિવસની આપ સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ। આઝાદીના આ અમૃત પર્વ પર આપણો દેશ પ્રગતિના નવા શિખરો સર કરે અને તમારા જીવનમાં પણ સ્વતંત્રતા, ખુશાલી અને સફળતાનો સૂર્ય ઉગે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના। ગ્રહો અને નક્ષત્રોની ચાલ મુજબ આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે ભાગ્યના નવા દ્વાર ખોલશે, કોને ધન લાભ થશે અને કયા ક્ષેત્રે સાવધાની રાખવી અનિવાર્ય છે, તો આવો વિગતવાર જાણીએ તમામ 12 રાશિઓનું આજનું સચોટ દૈનિક રાશિફળ। વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે દરેક રાશિ માટે ખાસ અને ઉપયોગી માર્ગદર્શન આગળ પ્રસ્તુત છે। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે। કાર્યક્ષેત્રમાં કોઈ નવી અને આકર્ષક તક તમારા દરવાજા ખખડાવી શકે છે। લાંબા સમયથી અટકી પડેલા કાર્યોમાં ફરીથી ગતિ આવશે। પરિવારના સભ્યોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે। તમારું મન પ્રફુલ્લિત રહેશે। જો તમે કોઈ નવું સાહસ શરૂ કરવા માંગતા હો તો આજનો દિવસ અનુકૂળ રહેલો છે। સ્વાસ્થ્ય બાબતે ઉત્સાહ જળવાઈ રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત લાભદાયક સાબિત થશે। નોકરીમાં પ્રમોશન કે વ્યવસાયમાં મોટો નાણાકીય ફાયદો થવાની પૂરી સંભાવના બની રહી છે। જો કે આવકની સાથે ખર્ચ પર પણ સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી રહેશે। બિનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી ટાળવી હિતાવક રહેશે। પારિવારિક જીવનમાં પ્રેમ અને પરસ્પર સમજણ વધશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ ને ગ। મિથુન રાશિના જાતકો માટે આજે કાર્યસ્થળ પર તમારા પર નવી જવાબદારીઓનો બોજ વધી શકે છે, પરંતુ તમારી બુદ્ધિમત્તા અને સખત મહેનત જોઈને ઉપરી અધિકારીઓ દ્વારા તમારી પ્રશંસા થશે। વેપારમાં અણધાર્યા ધનલાભના યોગ બની રહ્યા છે। સાંજના સમયે પરિવાર તેમજ મિત્રો સાથે હસતા રમતા સમય પસાર થશે, જેનાથી જૂનો માનસિક તણાવ દૂર થશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજે મન શાંત અને પ્રસન્ન રહેશે। આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, વિશેષ રૂપે વધશે। નાણાકીય લેવડ દેવડમાં આજે તમને સકારાત્મક સમાચાર સાંભળવા મળી શકે છે। જો કોઈ કોર્ટ કે કાનૂની બાબત પેન્ડિંગ હોય તો તેના રાહત મળવાના સંકેત બની રહ્યા છે। વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહેશે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં તમારી અનોખી પ્રતિભા અને નેતૃત્વ ગુણોની ચારેકોર પ્રશંસા થશે। કોઈ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ વ્યક્તિનો સાથ મળવાથી તમારા અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે। સામાજિક સ્તરે તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે। આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે, પરંતુ અહંકારથી ખાસ દૂર રહેવું ખૂબ જ હિતાવક છે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હળ। કન્યા રાશિના જાતકો માટે મહેનતનું પૂરતું અને સંતોષકારક પરિણામ આજનો દિવસ લઈને આવી રહ્યું છે। અટકેલા સરકારી કે ખાનગી કામો પૂરા થવાના પ્રબળ સંભાવના બની રહી છે। વ્યાપારી વર્ગ માટે નફાકારક સોદાઓ થઈ શકે છે। પરિવારમાં કોઈ વડીલની તબિયતને લઈને નાની મોટી ચિંતા રહી શકે છે, તેથી કોઈ પણ નિર્ણય લેતી વખતે શાંતિથી વિચારવું ખૂબ જ જરૂરી છે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર અને ત। તુલા રાશિના જાતકો માટે આજે સંબંધોમાં મોરચે દિવસ ખૂબ જ ઉત્તમ રહેલો છે। ભાગીદારીના ધંધામાં સારો ફાયદો થશે અને નવા સંબંધો પ્રગાઢ બનશે। નોકરીમાં ટ્રાન્સફર કે પ્રગતિના સુખદ સંકેતો મળી રહ્યા છે।
નવી યોજનાઓ અમલમાં કરવા માટે આજનો દિવસ શુભ રહેલો છે. કલા અને સાહિત્ય સાથે જોડાયેલા જાતકોને વિશેષ સિદ્ધિ મળી શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારી કઠિન મહેનત રંગ લાવશે અને આર્થિક ક્ષેત્રે મજબૂતી આવશે. અચાનક ધનલાભ થવાથી મન સંબંધ આનંદિત થશે. જો કે કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય લેતી વખતે કે કાગળો પર સહી કરતી વખતે ખાસ ઉતાવળ ન કરવી. વાહન ચલાવતી વખતે વિશેષ ખાસ સાવધાની રાખવી. વિરોધીઓ તમારી સામે નબળા સાબિત થશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ભાગ્ય આજે સંપૂર્ણપણે તમારી સાથે રહેશે. ધાર્મિક યાત્રા અથવા પરિવાર સાથે સુંદર પ્રવાસના યોગ બની રહ્યા છે, જે માનસિક તાજગી અપાવશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારા અટકેલા માર્ગો ખુલી જશે. વિદ્યાર્થી મિત્રો માટે ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવવાનો આ ઉત્તમ સમય રહેલો છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે આજે કામનું ભારણ વધુ રહેશે, જેના કારણે થોડો શારીરિક થાક અનુભવાશે, પરંતુ તમારી પ્રમાણિક મહેનત અદ્ભુત સફળતા અપાવશે. ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ પણ વધુ મજબૂત બનશે અને સ્થિર બની જશે. પરિવારમાં સહકારનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે, સારું રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. ગ, સ, શ, શ. કુંભ રાશિના જાતકો માટે જીવનમાં નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. કોઈ ખાસ મિત્ર અથવા પરિવારના સ્વજનની યોગ્ય સલાહ કે મદદથી તમારું કોઈ મોટું કામ આસાન થઈ શકે છે. રોકાણ માટે ઉત્તમ દિવસ રહેલો છે. રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે અને મન પ્રસન્ન રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત અને શાંતિ લઈને આવી રહ્યો છે. જો છેલ્લા કેટલાય દિવસ સુધી કોઈ માનસિક ચિંતા કે મૂંઝવણ સતાવતી હતી તો તે આજે દૂર થઈ જશે. ધાર્મિક અને પરોપકારી કાર્યોમાં યોગદાન આપવાથી આત્મિક શાંતિ મળશે. વેપાર ધંધામાં આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે. અંતિમ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આઝાદીના આ પાવન પર્વ પર ચાલો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે આપણા કર્તવ્યોનું પાલન કરીને દેશના વિકાસમાં યોગદાન આપીશું. ભારત માતા આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ લાવે તેવી હૃદયથી પ્રાર્થના. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.